શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને ઝડપાઈ છે। કટોદરા પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 4.69 લાખની કિંમતના 54 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી રોજે રોજ આ પ્રકારની અનેક ફરિયાદો સામે આવી રહી છે। ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે આવી એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસના સ્ટાફે બાતમીના આધારે રૂપાલી નહેર 4 રસ્તા પાસેથી 36 વર્ષીય આરોપી શૈલેષ શંકરલાલ પરમાર અને 46 વર્ષીય અનિલ ઉર્ફે બાપિયા પ્રહલાદ સેંદાણાને ઝડપી પાડ્યા હતા। પોલીસે ઝડપી પાડેલ આરોપીઓ પાસેથી 4.69 લાખની કિંમતના 54 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે। જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તહકીકાત કરતા બે માણસ મળી આવેલા બાતમી મુજબ, જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ, તેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવ્યા। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।